પધરાયેલા હવે લઈએ. હા, વૈષ્ણવ પધરાવજો. હા, ચાલો. બે વૈષ્ણવ મેં લીધા હતા કે ભીષ્મ પિતામાં એટલે ભક્તના દર્શનથી દુઃખ જાય તો એની અંદર એક પેલા પ્રેતીઓની માંથી મુક્તિ મળે છે. ભગવાનના દર્શનથી. હા, અને બીજું ગુલાબ ખાન કે જેમનું ભ્રષ્ટ બુદ્ધિ પણ સુધરી ગઈ એમ. પ્રભુના દર્શનથી પ્રભુ ગુસાઈજીના દર્શન કર્યા પછી વિચાર સાક્ષાત હશે. વૈષ્ણવના દર્શનથી એમનું દુઃખ દૂર થયું. ત્યાં વૈષ્ણવના દર્શનથી થયું છે ગુલાબ ખાન. વૈષ્ણવના દર્શનથી, પ્રભુના ભક્તના દર્શનથી. ભગવત સ્મરણ કર્યા ને એ હામાનો જેમનો રોગે જતો રહ્યો અને પેલા લીલામાં પ્રાપ્તિ થઈ. ભક્તના દર્શનથી દુઃખ. હા, અહીંયા પ્રભુના દર્શનથી આનંદની પ્રાપ્તિ, બધું દુઃખ વિસરાઈ ગયું છે. ઘણા ઘણા વૈષ્ણવો છે, દર્શન માત્રથી જ એમનું બધું દુઃખ વિસરાઈ ગયું છે. આપણે જોઈએ તો પેલો ના એ નથી, આપણે ભૂલી ગઈ. આચાર્ય ચરણને પેલું નહીં, એમને એમની પાસે લઈ આવે છે. એનું કોઈનાથી થતું નથી. પહેલા જ વૈષ્ણવ આવે, કોઈનાથી દુઃખ દૂર નથી થતું, આચાર્ય ચરણના દર્શનથી પછી શોધી આવે છે. કેવા સૂકા લાકડા જેવા થઈ જાય છે, દેહ કેવો થઈ જાય છે. પહેલામાં પહેલા વૈષ્ણવ એવું બોલી પણ ખરી કે પહેલામાં પહેલા વૈષ્ણવ છે. દમલાજી હરિભક્ત કઈ ગયા હતા ને, એમને સુધી જ ત્યારે આવે છે જયારે વલ્લભના દર્શન. બીજો કોઈ રોગ નથી, એમને પ્રેમ રોગ છે. એમ ભવરોગ નથી, પ્રેમ રોગ છે. પ્રેમ રોગ છે. અને એ 700 વર્ષ સુધી વલ્લભની રાહ જોઈને બિરાજ્યા છે. પણ જયારે દમલાજીનું પ્રાગટ્ય થયું તો પછી વર્ધામાં જ રહ્યા છે. ગામની ભગવાન ઝૂંપડી બાંધીને રહ્યા. જયારે દમલાજી દર્શન થયા વલ્લભના ને પછી ત્યાંથી વલ્લભ પધાર્યા, તેમના દર્શન થયા અને ત્યાર પછી એમને લીલામાં પ્રાપ્તિ થઈ. લીલામાં પ્રાપ્તિ કહેવાય, દેહ ત્યાગ ના કહેવાય. એટલે તો ગુસાઈજીને કીધું તું નહીં મહાપ્રભુજીએ કે દેહ ત્યાગ, એક જ મિનિટ, દેહ ત્યાગ હું એટલા માટે બોલી કે એમની મરજીથી દેહ ટકાવી રાખ્યો હતો. 700 વર્ષ લગી ભૂતલ પર રહ્યા છે. એટલે દેહ ત્યાગ બોલી કે જ્યાં પોતાની મરજી છુપાયેલી છે. દેહ છૂટી નથી ગયો, દેહને પકડી રાખ્યો છે, સલામત રાખ્યો છે, જ્યાં સુધી આચાર્ય ચરણના દર્શન નથી થયા. દર્શન ના થયા ત્યારે બિરાજ્યા છે. એટલા માટે એવું બોલી. એટલે દમલાજીના પિતાને કીધું તું ને કે હરિભક્ત થશે તમારો પુત્ર એમ. એટલે જે આશીર્વાદ આપીને ગયા હતા એ દમલાજી વલ્લભનું પ્રાગટ્ય વખતે દમલાજીનું પ્રાગટ્ય થયું તે પછી ઝૂંપડી બાંધીને તઈ રહ્યા. પહેલા તો આશીર્વાદ આપીને ગયા હતા એમના પિતાને કે તમારા ઘેર હરિપુત્ર થશે, હરિતુલ્ય. રહેવાની જે ધર્મશાળા બાંધેલી હતી ત્યાં આવેલા હતા ને ત્યારે આશીર્વાદ આપ્યા હતા. હરિતુલ્ય થશે એમ આશીર્વાદ આપીને ગયા હતા ને પછી જયારે દમલાજીનું પ્રાગટ્ય થયું અને વલ્લભ પધારણ પ્રાગટ્ય થાય દિવસ તો સમય આવ્યો ત્યારે ત્યાં આવ્યા અને પછી દમલાજીને તપાસ કરી, બધાએ કીધું રોગ કોઈ તક એમને બીજો કોઈ રોગ નથી, એમને પ્રેમ રોગ છે, એમની કોઈ દવા નથી. એમ ભવરોગ નથી, પ્રેમ રોગ છે. પ્રેમ રોગ છે. પછી જયારે દમલાજી દર્શન થયા ને દમલાજી જયારે ઘર છોડી ગયા વલ્લભની જોડે ત્યારે તે ઝૂંપડીમાં ગયા ને એમને દર્શન થયા પછી એમને લીલામાં પ્રાપ્તિ થઈ એમની. એટલે કે ભૂતલ ઉપર વલ્લભના દર્શન માટે બિરાજ્યા. પણ મહાપ્રભુજીએ પ્રેમીલાભાઈ ગુસાઈજીને કશું કીધું હતું ને દમલાજી વિશે કઈક કે મારા ગયા પછી દમલાજીની વાત નથી, દમલાજી નહીં, પેલા વૈષ્ણવની વાત છે. દમલાજીની વાત નથી, જે વૈષ્ણવે આશીર્વાદ આપ્યા હતા ને એમને શું કેવાય કીરદાસ ને એમના પિતા. ના, કીરદાસ એમના પિતા બકા. તો એમના પિતા કોણ? કપૂર ક્ષત્રિય રાઈટ. એમના પિતાનું નામ કઈ નહીં, ચલો હવે નામમાં નહીં જઈએ અત્યારે, પણ વાત આ બીજી ચાલી રહી છે નીતાબેન ને. તો ખ્યાલ આવી ગયો. ખ્યાલ આવી ગયો. ઓકે, હા, ચલો. તો વૈષ્ણવ પધાર્યા. જો દમલાજીની સ્થિતિ બાહ્ય રીતે જોવા જાય તો કેવી લાગતી હતી
સૂધ બૂધ ખોઈને એક જગ્યાએ બેસી રહેતા હતા, કોઈને દ્રષ્ટિ પણ નથી આપી, અને નશાગ્રહ હા નશાગ્રહ નશાગ્રહ, અને એમનું શરીરની પણ એવી સ્થિતિ હતી કે એકદમ જ જાણે એમને કોઈ રોગ થયો હોય એવી રીતે એમનું શરીર. તો આવું દેખાતું, જે બાહ્ય રીતે દેખાતી જે સ્થિતિ છે, એ અંદરથી જ્યારે પ્રભુના દર્શન પ્રાપ્ત થાય ત્યારે તો અત્યંત પુલકાયમાન કરી લેવા વાળી છે, અને ખૂબ જ સુખની પ્રાપ્તિ કરાવવા વાળી. ત્યારે બધું દુઃખ વિસરાઈ જાય છે. આવું પ્રભુનું સ્વરૂપ છે. અહીંયા આગળ પ્રભુનું સ્વરૂપ કેવું છે અને ભગવદીયનું હૃદય કેવું છે, બંનેના દર્શન અહીંયા આગળ થાય છે. ભીષ્મ પત્તામાં જે બાણસ અહીંયા પણ બિરાજમાન છે, અને જ્યારે પ્રભુ પધારે છે ત્યારે. બરાબર. ચાલો હવે આગળ ચાલો. વૈષ્ણવ પધરાયા હોય તો પ્લીઝ આગળ જજો. બધાને લઈને પધારે છે, એમની જોડે જોડે ઋષિઓ પણ આવે છે, એમની સાથે સાથે એમના શિષ્યો પણ આવે છે. એવું થવાનું શું કારણ? આટલા બધા કેમ આવે છે? કઈ મેળો લાગ્યો છે અહીંયા? મહાભાગ છે આવા પવિત્ર પુરુષના દર્શનાર્થે. દર્શનાર્થે આવે છે? પછી એકલું ખાલી દર્શનાર્થે જ આવે છે? હા, એક એ, અને એક એમને ખબર જ છે, ખબર હશે એટલે મને, કે ભાઈ ભીષ્મ પિતામહ આ રીતે ભગવાનની સ્તુતિ કરવાના છે. નો 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 ઓકે. સ્તુતિ કરવાના છે એવું નથી ખબર. શેના માટે આવે છે? હજી તમે ક્લોઝ જ છો, પણ તમે તમારી રીતે જવાબ આપ્યો એટલે હું તમને ના પાડું છું. ભીષ્મ પિતામહ ને ભગવાનના પ્રભાવને જાણતા હતા. દાદાએ પ્રેમપૂર્વક એમનું, એટલે કે ભીષ્મએ પ્રેમપૂર્વક ભગવાનનું હંમેશ માટે સ્મરણ પૂજન કર્યું છે. ભગવત ભક્ત હતા ભીષ્મ પિતા. એમના દર્શન કરવા આવ્યા હતા. દર્શન કરવા તો આયા જ છે, તો એમના શિષ્યોને લઈને આયા, આવી રીતના સુંદર રીતે પ્રભુ બિરાજમાન થયા. પ્રભુનું પણ પધારવાનું કારણ એ જ છે, પાંડવોનું પણ પધારવાનું. તો કેમ આયા? ભીષ્મ પિતામહે આજ્ઞા વિનંતી કરી હતી ને, ક્યાં ના ના અંતકાળે ના, તમે બધા મને સાથે દર્શન આપજો મળીને એમ. કેમ આયા એમ કઉ છું. આટલી અંતર યાદ નહીં હોય તો નહીં ખ્યાલ આવે. હું શું પૂછવા માંગુ છું? આટલી દર્શન દશામાં કરવા આટલી દુઃખની દશામાં પણ ધર્મનું આચરણ કેવી રીતે કરી શક્યા? ધર્મ નિષ્ઠા માટે આવ્યા હતા. હા, એના માટે આવ્યા હતા. શેના માટે? ધર્મ નિષ્ઠા. અહીંયાથી તત્વ જાણવા મળશે. ધર્મ જાણવા મળશે. અહીંયાથી તત્વ જાણવા મળશે. એવું જે આપશે ને એમના દ્વારા રહસ્ય જે તત્વ છે, ગૂઢ તત્વ અહીંયા આગળ જાણવા મળશે, એવું કે છે. અને પછી 3 પ્રકારનો ધર્મ બતાવે આપણને. હવે જ્યારે આ રીતે બધા ભેગા થઈને આયા, એટલે ત્યાં આગળ કેવી સ્થિતિ સર્જાઈ ગઈ કે જાણે ધર્મનિષ્ઠ છે ત્યાં આગળ બધા ધર્મ સંબંધી જે ગુરુઓ છે, શિષ્યો છે, પ્રભુ છે, પાંડવો છે, એ બધા ત્યાં આગળ બિરાજમાન થઈ ગયા. એક્ઝેક્ટલી શબ્દ યાદ નથી આવતો, પછી ખોલું એટલે કહીશ, પણ ધર્મ સભા સંબંધી શબ્દ છે. ધર્મ સભા. હા, એવું ખ્યાલ છે મને, પણ મને એક્ઝેક્ટલી શ્યોર નથી. અહીંયા મને મહાપ્રભુજીનું જે કૃષ્ણદેવરાયની સભામાં જે થયું હતું ને, એ પ્રસંગ યાદ આવતો હતો. મારા ખ્યાલથી ધર્મસભા એવો શબ્દ વાપર્યો હતો, એટલે બરાબર પ્રસંગ યાદ આવ્યો હતો. આગળ વધીએ. આગળ શું આવ્યું હતું? એટલે ધર્મ 3 પ્રકારનું, એવું કોઈ ધર્મ એવું કયા સંબંધમાં આવ્યું હતું? પણ યુધિષ્ઠિરના, પાંડવોના. હા, પણ એનો કોન્ટેક્ટ શું છે, એટલે બધાને ખબર પડે. એટલે પાંડવોએ ધર્મનું આચરણ કર્યું છે ને, કારણ એમાં કોઈ એમનો બીજો દોષ નથી કાંઈ. હા, તો શોક થવાનું શું કારણ? રાઈટ, એવું શોક થવાનું શું કારણ? એમ કે એના સંબંધમાં. હા, હવે થાય તો એક તો એવું હતું કે નીતિથી,
રાઈટ ને? હા, ના 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 પ્રભુ પહેલું પધારી તો પ્રભુ પધારી જવાનું શોખ ના છે. ના 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 પ્રભુ પધારી જવાનો અહીંયા કશું નથી. પ્રભુ પધારી જવાનો શોખ નથી. તો એ નહીં એક મિનિટ ભગવતી માસી. હા, બોલો બોલો. ફોઈ, અહીંયા પ્રભુ પધારી જવાનો કોઈ શોખ નથી. અહીંયા તો જે કરતાપણું થયું ને, કે મેં આ ના કર્યું હોત, આવું બધું યુદ્ધ થયું, આટલા બધા મરાયા, તો એ Yeah. કરતાપણામાં મોહ થતા શોક ઉત્પન્ન થયો છે. હા, એમના કુટુંબનો નાશ થયો ને ના, એટલે. એક જ મિનિટ. આ જેનું કનેક્શન છૂટી ગયું હોય એને કહી રહી છું. કોઈ વચ્ચે આ રીતે બોલે એનો મતલબ એમનું કનેક્શન એમને ખ્યાલ નથી, એટલે હું યાદ કરાવી રહી છું. ખ્યાલ આવ્યો ફોઈ? હા, હવે ખ્યાલ આવ્યો બેટા. હા, હું પેલું તમને આગળની બધી વાતમાં પછી કન્ફ્યુઝન થાય એટલા માટે. હવે બોલો, એક પછી એક. હવે શું કહો છો? હવે એવું હતું કે જો પાંડવો એટલે પહેલા તો તમે નીતિ ને બધું રવા દો. પહેલા તો એ જે દુઃખ થયું એના 3 કારણ હોઈ શકે, એ આવશે. દુઃખના કયા 3 કારણ? એક જ મિનિટ, હવે તમે રવા દો. ભગવતી માસી, એક માતાથી મિનિટ. ભગવતી માસી, એક મિનિટ. દુઃખના કયા 3 કારણ કીધા હતા? બીજા કોઈ પણ બોલી શકે છે ભગવતી માસી સિવાય. 3 કારણ, એક માતાના કારણે, પછી પિતાના કારણે અને સ્વભાવ આપણે હા, બરાબર છે. સ્વભાવના કારણે. સ્વભાવના કારણે. સ્વભાવ સારો નહીં હોય. હા, તો અહીંયા આગળ તો એવું કશું છે નહીં. બરાબર. તો પછી શું થયું હશે? એના અંતર્ગત જે ધર્મનું સ્વરૂપ બતાવ્યું એ હવે લઈ લો ભગવતી માસી, તમે જે લેવા ચાહી રહ્યા છો એ. ધર્મ પણ એમને તો એમ કે યુધિષ્ઠિર ધર્મિષ્ઠ હતા એક વાત. અને જો માણસ એમ કે 3 રીતે ધર્મનો આશ્રય ન કરે તો એવું થાય. નીતિ, પછી સ્વભાવ અને પ્રભુ સંબંધી. બરાબર, પ્રભુ સંબંધી. ઈશ્વર સંબંધી. હા, આચાર શુદ્ધિ થાય તો ધર્મના માર્ગે ચાલે, અને ધર્મના માર્ગે ચલાય તો સ્વભાવની શુદ્ધિ. બ્રાહ્મણોથી આવે, રાઈટ ને? ના 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 ના, એટલે આ થાય તો એવું નથી. 3 પ્રકારે ધર્મનો આશ્રય થાય. પહેલું કયું? નીતિ સંબંધી. એટલે નીતિ સંબંધે જ્યારે ભગવાનનો જ્યારે ધર્મનો આશ્રય કરવામાં આવે ત્યારે શું થાય, શું મળે, શું પ્રાપ્ત થાય? તો કે આચાર વિચાર બધી શુદ્ધિ નીતિ સંબંધી, એટલે વિપ્ર દ્વારા, આચાર્ય દ્વારા આ બધું પ્રાપ્ત થાય, ગુરુ દ્વારા, આચાર્ય દ્વારા. અને એના કારણે એ પ્રાપ્ત થાય, નીતિ સંબંધી ધર્મ. હવે બીજું નીતિ સંબંધી અને તમે બોલ્યા નીતિ સંબંધી પહેલું, છેલ્લું બોલ્યા ઈશ્વર સંબંધી. વચ્ચે શું રહ્યું? બોલી તેવું બેન પ્રભુ સંબંધી બોલ્યા. હા, એ ત્રીજું ઈશ્વર સંબંધી. હા, સ્વભાવ સંબંધી કહો કે સ્વભાવ, શુદ્ધ સ્વભાવ એમ. એટલે એવું બીજા નંબરનું, રાઈટ ને? બીજા નંબરનું. એ આશ્રય હશે તો પછી ભગવાનનો જો આશ્રય હશે તો આપણને બીજા નંબરનું હજી બાકી છે. બીજા નંબરનું ભગવતી માસી. બીજા નંબર સ્વભાવ. હા, લો જે પણ હોય એ તો આપણે જોયું ને, સ્વભાવ ધર્મનો આશ્રય થયો તો સ્વભાવ શુદ્ધ થશે, કારણ કે ધર્મનિષ્ઠ છે. અને તો પછી તમને ખરાબ માર્ગે અને હા, ખરાબ એટલે કોઈ માર્ગે, અવડા માર્ગે નહીં જવા દે એમ. હા. અને જો ભગવાનનો આશ્રય હશે તો ભગવાન સંબંધી મળશે, એટલે ભગવાન સ્વયં પ્રાપ્ત મળશે એમ. મેળવી ભગવાન જ આપશે આપણને, એમ કે ભગવાનની જ કૃપાથી મળવાનું છે. નો, ભગવાન જ મળશે. ભગવત સંબંધી ધર્મ એટલે એવું હતું. ભગવત સંબંધી ધર્મ ભગવાનને મેળવી આપશે એમ. હા, બરાબર. પછી ત્યાં બીજું કશું આવે જ નહીં. એટલે એમનામાં તો આવા કોઈ દોષ છે જ નહીં.
ના, એમને આ ત્રણેયનો આશ્રય કર્યો છે, દોષ નહીં. હમ. પેલા ઉપર ભગવતી બતાવ માસી, પેલા ઉપર દોષ ત્રણેય નથી, સ્વભાવ પ્લસ દોષ નથી કેવું ધર્મ કશું. 3 પ્રકારનો હોય તો એ Yeah. ત્રણેયનો એમને આશ્રય કર્યો છે. કનેક્શન છૂટી જાય છે, ખ્યાલ આવ્યો? હા, તો પછી હવે શા માટે દુઃખ એમ? હમ. કાળ. તો કહ્યું કે પિતામાં કહે છે તો કાલ જ આનું કારણ હોઈ શકે. બે ત્રણ કાલમાં છે હવે નામ, એ જો સાથે લેવા હોય તો એક તો આપણે લેવા હોય તો લઈ લો. એ તો કેટલી 1-2 સેકન્ડ લાગે 2 નામ લેતા. એક કાલ ધર્મ પ્રવર્તક. એ તો હતું જ. અને એમાં નિશા એટલે અહીંયા એને લેવું કે નહીં, પણ હું પછી શું કરું, પેલામાં વાંચી લઉં છું, આખો એમાં વિગતવાર હોય છે ને, એટલે એમાં એવું બતાવ્યું કે જુઓ એમ કે યુધિષ્ઠિરે આટલો બધો પણ અર્જુન પોતે સમર્થ હતો, છતાં પણ એ આવ્યો નહીં, તો એમાં એને કાલનો દોષ લાગ્યો હતો, એવું કઈ બતાવ્યું છે એમાં. કયું નામ છે એ કહો? હું કહું, મેં છે ને એમાં શોર્ટ કર્યો છે, કારણ કે મને બહુ યાદ ના રહે પાછું. ના, કઈ નહીં, કશો વાંધો નહીં. તમે આટલો એનો રેફરન્સ લો છો એ જ બહુ છે. આ તો અને બહુ જ મહત્વનું છે. આપણે નિશાબેન આ ત્રણેયને જરા થોડીક એ રીતે તમે લઈ લેજો ને મારા સેટ લખું છે આ 3 નીતિ સંબંધીને. જો એક તો હું કાલનાશક, પુસ્તક ખોલું એટલે લઉં. હા, કાલનાશક નું કહી દો. એટલે કઈ ભૂલ ના થાય. કાલનાશક કયા નંબરનું છે તે? 172મું નામ છે, 3 શ્લોક છે એમાં મેં નોંધ્યા છે. 172મું નામ છે નિશા. અને એવું નહીં, 172 નહીં, મને શ્લોક કોણ હું શ્લોક કહી દઉં, તને શ્લોક કહી દઉં બકા. જો શુક્લ નારાયણ સત્યકાલ ધર્મ પ્રવર્તક જ્ઞાન અવતાર શાંતાત્મા કપિલ કાલનાશક. તો એમાં એક તો કાલ ધર્મ પ્રવર્તક તો આવ્યું જ, રાઈટ ને? હા. અને પછી છેલ્લે જે પેલું હતું એમાં પણ કાલનાશકમાં પણ છે. સરસ એણે આપ્યું છે. થોડુંક મોડું થાય છે. ભગવદીઓનો કાળ બાધા કરતો નથી. જો કાલ એવા નાશ કરનાર પ્રભુ. મને જરાક તમે શુક્લ નારાયણ સત્ય એ શ્લોક કયા શેમાં છે જરાક મને કોને? મેં તને પુરુષોત્તમ નામ સહસ્ત્ર. ના, શ્લોક નંબર કોને? તમે મને શ્લોક મેં નંબર કહ્યો નહીં. 41 મળી ગયો, કારણ કે મને ખબર પડી કે Yeah. તમે ત્રીજા, પણ તમે શ્લોક નતો કીધો. ત્રીજા અધ્યાય. સોરી. That's fine. શુક્લ નારાયણ સત્ય કાલ ધર્મ પ્રવર્તક જ્ઞાન એ તો કાલ ધર્મ પ્રવર્તક. અને બીજું કાલ નાશક. કાલ એવા નાશ કરનાર પ્રભુ, કાલને પણ નાશ કરનાર. પરમાત્મા ક્ષર અક્ષર વગેરેથી પર છે, અક્ષરાતીત છે. કાલથી આરંભી સર્વ જગતનો ક્ષર તથા અક્ષરમાં સમાવેશ થાય છે, પરંતુ તે બધું છેવટે પરમાત્માના આનંદમય સ્વરૂપમાં લીન થઈ જાય છે. તેથી સર્વના કાલ નાશ કરનાર પ્રભુ જ છે. કાલને દૂર કરનાર, કારણ કે કાલને અધીન નથી ને. એટલે કાલ પુરુષનો પણ નાશ કરે. કાલ પુરુષનો પણ. જેમ કે આપણે એવું જોયું ને કે અષ્ટપદીમાં કેટલી બધી વાર માજીને પેલા ડોકરીને કાલને પાછો કાઢ્યો છે. એટલે એનું પણ એમાં છે કે સર્વનું મૃત્યુ કરનાર એવા કાલ પુરુષનો પણ નાશ કરનાર પોતે ભગવાન જ છે. એ આવશે જ અહીંયા આગળ. પછી આ તૃતીય સ્કંદની અંદર જ કાલનું છે. હા, પછી તૃતીય સ્કંદનો જ એ છે કપિલ ભગવાન. પુરુષોત્તમ સહસ્ત્રમાં. હા, પુરુષોત્તમ સહસ્ત્ર જ ખુલ્લો છે ફોઈ. કાલ સામર્થ્ય દાતા ચ કાલ દોષ નિવારક તે પણ છે. કાલ સામર્થ્ય દાતા ચ કાલ દોષ નિવારક. કાલ દોષ નિવારક હોય, બરાબર. પછી એક બીજો 3 કાલમાં છે. 18મા શ્લોકમાં છે એક બીજું. 18મા શ્લોકમાં એક જ મિનિટ. આને જ્યારે આપણે લેતા હોઈએ ત્યારે બધા તો કરતા ના હોય, એટલે સરખી રીતે એને ન્યાય આપીને આગળ ચાલવાનું. એટલે અહીંયા આગળ જે આપણે નામ લઈ રહ્યા છે એમાં 2 નામ આવશે. એક તો સત્ય કાલ ધર્મ પ્રવર્તક. હા, બરાબર. એ 18મો શ્લોક. ના, તમને નથી કહેતી. આપણે હવે સત્સંગમાં તો લઈ લેવાનું ને, એટલા માટે
તમે તો જોઈ લીધો છે પણ આ બધાને પેલો કનેક્શન. હા બરાબર બરાબર છે તો અને બીજો છે કાલનાશક, એટલે કે કાલને દૂર કરનાર. કાલરૂપ, કાલ એ મૃત્યુનું સ્વરૂપ છે, એને દૂર કરનાર. અને જ્યારે એવું કહ્યું શુક્લ નારાયણ સત્ય, એ એક નામ છે. એટલે મારાથી ત્યાં સત્ય બોલાયું એટલે હું ફરીથી બોલું છું આ નામ. અને બીજું નામ છે કાલધર્મ પ્રવર્તક. પ્રવર્તક. તો વાસ્તવિક જે કાલધર્મના પ્રવર્તક જ આપ છો, તો પછી કેવી રીતે કાલને આપ કાલ કંઈક પણ આપને કરી શકે? કારણ કે જેને ઉત્પન્ન જ આપે કર્યો છે, પ્રવર્તક, તો પછી એ કેવી રીતે પ્રભુનું કંઈ પણ કરી શકે? એટલા માટે પ્રભુનું તો નહીં, પ્રભુના ભક્તોને પણ આધીન છે. અને એના સંદર્ભમાં આપણે અષ્ટપદીનું જોયું, અષ્ટપદીનું લીધેલું. બરાબર. હા, હવે બીજું જે તમે નામ કહેવા માંગતા હોય એ કહી દો. એટલે મેં બે કયા. હા, બે આયા ને, કાલનાશક અને પછી આમ તો કાલધર્મ. કાલમાં એક મેં વાંચ્યું તો કાલ સામ્યર્થ દાતા છે, એ પણ છે. કાળ સામર્થ્ય દાતા છો, કાલ રાઈટ રાઈટ. હા, પણ પછી મને છેલ્લા ચાલુ થઈ ગયું ને, બહુ જોવાનો ટાઈમ એનો નથી મળ્યો. પણ એ છે કાલ સામ્યર્થ દાતા, કાલ લક્ષણ હેતુ, એટલે કાળ દોષો નિવારક. અને સત્ય કાલ ધર્મ. બસ એ તો આવી ગયું આપણું 41 નું તો. બસ નિશા આવે. ઓકે. પછી આ લીધું ને 45 નું આપણે. હા, એ હું કહેતી હતી તે કાલ સામર્થ્ય દાતા છે, એમાં એક રીતે એ કે 45 કાળને માં શક્તિ આપનારા છે. શક્તિ આપનારા. એમાં એવું એટલે મારે કાલ સામર્થ્ય ફક્ત દાતા એટલે કઈ રીતે કે કાલને પ્રભુએ એ પ્રમાણેનું સામર્થ્ય આપ્યું એટલે છે આઈ કે વોન્ટ ટુ આસ્ક યુ જેમાં ધેટ. પ્રભુ પણ ઇન્ટરફિયર નથી કરતા. આપણે બરાબર છે, આપણે બરાબર. કેવું અહીંયા આગળ કયા સંદર્ભમાં કાલ સામર્થ્ય દાતા છે કહ્યું? કારણ કે કાલ સામર્થ્ય, જે પ્રભુએ કાલને સામર્થ્ય આપ્યું છે, એમાં કોઈનું ઇન્ટરફિયરન્સ ચાલતું નથી. આપણે નથી કહેતા કે કાળ સામે કોણું ચાલે, કોણ ચાલે નથી. આપણે કાલે એવું નથી કહેતી કે કાલ ભગવાનને અધીન છે. હા, પ્રભુને અધીન છે કાલ, પણ પ્રભુ જે કે કાલ એ કર્મ પ્રમાણે પ્રભુ એનું એ કરે છે. એટલે એમાં જ છે ને કર્મ માર્ગ એટલે નિયામક આમાં તમે કહો છો એ તે. આખો જ્યારે શ્લોક તમે લેશો ને ત્યારે તમને ખ્યાલ જો આવશે કે શ્લોક કાલ બોલી જો. સામર્થ્ય દાતા દાતા ચ કાલ કાલ દોષ દોષ નિવારક. નિવારક. બધા સાથે ના બોલો પ્લીઝ. બોલો તો ફોઈ બોલો તમે. વન એટ અ કાલ ટાઈમ. સામર્થ્ય દાતા ચ કાલ દોષ નિવારક. હા, આગળ આખો શ્લોક લઈ લો. આખો શ્લોક એવું છે. ગર્ભોત્તમ બોલો, ગર્ભોત્તમ. ફરીથી આખો બોલું તો વેણે જો ઉપરથી બોલું છું. કાળ લક્ષણ હેતુશ્ચ સર્વાર્થ જ્ઞાપક પરઃ ભક્તોંતરી કર સર્વ પ્રકાર સુખદાયક નાના યુદ્ધ પ્રહરણો બ્રહ્મ શાપ વિમોચક પુષ્ટિ સર્ગ પ્રણેતા ચ ગુણ સૃષ્ટિ પ્રવર્તક કર્દમેષ્ટ પ્રદાતા ચ દેવહૂત્યખિલાર્થદ શુકલ નારાયણ સત્ય કાલ ધર્મ પ્રવર્તક બરાબર. જ્ઞાનાવતાર શાંતાત્મા કપિલ કાલનાશક ત્રિગુણાધિપતિ ના, બસ 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 બસ. એટલે જો હવે સીધો 45મો 45 શ્લોક પર આપણે વર્ણન 45 ચાલી બોલો રહ્યું છે. સુધાપર. 45મો હા, ગર્ભોત્તમ જ્ઞાનદાતા કર્મ માર્ગ નિયામક. ના, તમે ના, એક જ. એની આગળનો હા. કાલ સામર્થ્ય દાતા ચ કાલ દોષ નિવારક બસ એ બે નામ. ગર્ભોત્તમ જ્ઞાનદાતા કર્મ માર્ગ નિયામક. ઓકે, અહીંયા આગળ આપણે સ્ટોપ થઈએ છીએ. અહીંયા હવે બધાને સંદર્ભ જોડાય એટલા માટે ખાલી આ એકવાર લઈ લઈએ કે જે આ કાલના સંબંધમાં જે, કારણ કે હજી તૃતીય સ્કંદમાં પણ આ બધું આવશે. સર્ગ વિસર્ગ લીધા તો બહુ જ સુંદર છે. એટલે અહીંયા આગળ આપણે આને બહુ વધારે ઇન્ટરનલી અંદર નથી જતા, પણ કાલના પાછળ સંબંધમાં આવશે જ. હા પાછળ આવવાનું જ છે અને બહુ હા. સુંદર રીતે આવશે. કાલ સામર્થ્ય દાતા એટલે અહીંયા આગળ જે કાલનું વર્ણન છે એ એક જ રીતે છે કે જે પ્રભુએ કાલને સામર્થ્ય આપ્યું છે. એટલે આપણે કહીએ છીએ કે કાલ સામે કોઈનું પણ ચાલતું નથી, કારણ કે એટલું સામર્થ્ય છે કે કાળને એ શક્તિ આપી છે. અને હવે જે કાળથી થતા જે દોષ છે, જીવથી દોષ થાય કાલના આધારે,
તો કાલથી થતા દોષનું નિવારણ કરવા વાળા પણ આપ છે. એટલે કહ્યું કાલ દોષ નિવારક. અને કર્મ માર્ગ નિયામક. આ કર્મ માર્ગનું નિયામક કરવાનું કારણ જ એ છે કે આ કર્મથી જે જન્મ મરણના ફેરા ઊભા થાય છે એનો નાશ પણ પ્રભુ કરવા વાળા છે. એટલે કાલને સામર્થ્ય આપી દીધું, પણ કાળથી થતા દોષો છે એનું નિવારણ કરનારા પણ આપ છો. અને કર્મ માર્ગ આપ્યો છે એટલે જન્મ મરણના બંધનના ફેરામાં તો જીવ પડવાનો જ છે, પણ એનું પણ નાશ કરનારા, એનું પણ નિયમન કરનારા આપ છો. એવી રીતના પ્રભુને અહીંયા આગળ આ નામમાં વર્ણન છે. બરાબર, ખ્યાલ આવી ગઈ? પ્રભુ જ છે બધામાં. હા હા, બસ. એટલે આ પુરુષોત્તમ નામ સહસ્ત્ર કરીએ ને તો એક 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 લીલા એવી સુંદર, એક નામમાં એવી સુંદર પ્રભુની લીલા, ખરેખર અદ્ભુત અદ્ભુત. આચાર્ય ચરણની આ એક કહેવાય કે જીવોને આમ તો આપ્યું તો ગોપીનાથજીને, પણ આપણા માટે આ પ્રકટ કર્યું છે, એવું છે. હવે આગળ જે પણ કઈ રહેતું હોય એ લઈ લો, પછી આપણે પુસ્તકમાંથી લઈને, મારે સમય થઈ રહ્યો છે. હવે શું રહ્યું? હવે કાલ સંબંધી બતાવી દીધું. કાલ સંબંધી બતાવી દીધું. પછી એટલે એના જ સંબંધમાં આવ્યું ને કે આમ કર્યું હોત તો, આમ કર્યું હોત તો. હજુ એવો પ્રશ્ન છે ને કે એમ કે શ્રી કૃષ્ણ જેવા સહાયક હોય ને તમારે એમ કે અર્જુન જેવો ગાંડીવધારી હોય તમારી પાસે, યુધિષ્ઠિર જેવા ધર્મ રાજા હોય તો પણ કેમ એમને આવું થાય? ભીમસેન હોય, તમારી પાસે દિવ્ય શસ્ત્રો હતા કે છે ને, તો પણ તમને કેમ આવું થાય? એમ એમાં બહુ સુંદર છે. આ ભગવતકારે બહુ સુંદર આમાં કહ્યું કે જ્યારે બધું મળી જાય તો ઘણીવાર એ મળ્યાના કારણે જ આપત્તિ ઉત્પન્ન થતી હોય છે. કારણ કે દુર્યોધનને અદેખાઈ શેની થઈ? આ લોકો પાસે આ બધું હતું એટલે ને. અને એનું જ બધું મૂળ આ યુદ્ધનું એ જ મૂળ કારણ બની ગયું ને, કે એમની પાસે આટલી બધી શક્તિઓ હતી. તો જે ઘણીવાર પ્રભુ જે સંપત્તિ આપે, જો એમાં પણ આપત્તિ છુપાયેલી હોય છે. એ સંદર્ભમાં અહીંયા આગળ કહ્યું. નિશા, એવું કંઈક આવતું હતું કે હવે યુધિષ્ઠિરને તો એમ કે કુબેર નું બધું તને ભંડાર જાણે કે મળી ગયો. તો આગળ બરાબર છે. મને એ દિવસે પ્રશ્ન થયેલો પણ હું ભૂલી ગઈ છું પૂછું. હા, બોલો. એવું જ આમાં જ યુધિષ્ઠિર. આવ્યું છે કે યુધિષ્ઠિર તો કુબેર જેવા સોહાય છે. હા, પણ એમાં પછી કુબેર આવતા શું શું આવે એવું કઈ આવ્યું? હા, એ મને જોવું પડશે જરા. મને બહુ એટલે સંપત્તિ આવે તો એટલે આમ સામાન્ય જેમ કહે છે સંપત્તિ આવે એની સાથે અનર્થો પણ આવે એવું? અનર્થ નહીં, કુબેરનો મતલબ સમજાયો તો. કુબેર એટલે હા, શું? એ મારે સમજવો છે, કારણ કે મને સેટ નહોતું થયું બરાબર. હું હમણાં પુસ્તકમાંથી લઈ લઈશ. હા. અત્યારે પહેલા જે જણાવટ ચાલે છે એ પૂર્ણ કરી. આની આગળ જ આવેલું. ચોક્કસ. આમાં જ છે, આઈ થિંક આમાં જ છે. મારા ખ્યાલથી તો ગઈકાલે જ કર્યું છે આપણે. એક સંસ્કૃતમાં પણ કંઈક નાનું હતું એની સાથે. કેટલી યાદશક્તિ એવી થઈ ગઈ છે. ના, બરાબર છે તમે કહી રહ્યા છો, પણ મને તમે કહો છો ને સમજવું છે, એટલે હું આમ જ નથી લેતી, સમજવું જ પુસ્તકમાંથી લઈ છે. લઈશ આ પુસ્તક. હા, ભલે. હવે બીજું કઈ રહ્યું છે? હવે તો બસ આ જ, એટલે અનર્થ આવ્યું છે. આવી રીતના સંપત્તિમાં પણ આપત્તિ રહેલી હોય છે. એટલે કે પ્રશ્ન થાય છે કે જો આવું ના કર્યું હોત તો કદાચ યુદ્ધમાંથી બચી જવાત, આવું ના કર્યું હોત તો બચી જવાત. પણ કાલ જે છે, જે ભગવાનની આજ્ઞા અનુસાર જ કંઈ પણ છે, કાલ ભગવાનને આધીન છે, એટલે એ જ થવાનું છે. એટલે આ જે કંઈ બધું થયું છે
એ ભગવદ કાલ ઈચ્છા બલનું જ થયું છે. પરિણામ છે એવું હતું. હા, અને ભગવદ ઈચ્છાથી કેમ તો કે ભગવદ ઈચ્છા કાલ પ્રભુની ઈચ્છાને જ અનુસરીને કાર્ય કરે છે, પ્રભુની આજ્ઞા અનુસાર જ કાલ કાર્ય કરે છે. એટલે જે હમ કઈ છે એ ભગવદ ઈચ્છાથી કાલના બલે આ બધું થયું છે. કાલનું હમ બલ ક્યારે કામ કરે? જ્યારે ભગવદ ઈચ્છા હોય ત્યારે. કારણ કે કાલ તો ભગવાનની આજ્ઞામાં રહેનારો છે. એટલે એ એમ એવું પણ હતું ને કે કાલ એમ કે જો ભગવત ઈચ્છા કઈ ન હોય આ બધું ને આવી ન હોય તો કાલ કશું કરી શકે નહીં. ના, બરાબર. તો કાલનું બલ ચાલે નહીં. ઓકે, થઈ ગયું છે. તો હવે આપણે જોઈ લઈએ. એક તો મિલનબેને કીધું બીજા નંબરનું જે લેવાનું, અને તમે બિચારા મિલનબેન બેનનું જતા રહ્યા. ના, અહીંયા જ છે, કઈ જતા નહીં રહ્યા. મને તો 1 વાગે જવાના તો મને એમ થયું કે એમનું આ બધું મિસ થઈ ગયું હશે. ના ના ના, નથી થયા. ઓકે, હવે નીતાબેન, તમે મને કાલે કંઈક કાલ સંબંધી પૂછવા માંગતા હતા, અને પછી મારાથી તો આઈ થિંક પછી એમાં નતું, આપણો સમય થઈ ગયેલો. કંઈ પણ હોય ના તો એટલે તમે પૂછી મેં લેજો. જસ્ટ એવું પૂછતી હતી તમને હમ. કે કાલ કાળ શેના કારણથી આવે આપણાને, એવું પૂછતી હતી જસ્ટ કે આમ આપણા કયા દોષના લીધે કાળ આવે? કાલ, એક મિનિટ, પહેલા તો કાલનો મતલબ શું? સમય. બરાબર, તો એ તો ચાલુ જ હોય હમ બેન. હમ એ સારો ખરાબ, કાલ એટલે ખરાબ જ એવું નથી ને. અચ્છા, બરાબર. બરાબર, આપણે અચ્છા. કહીએ કે કાલગ્રસ્ત કરી ના લેશે. એટલે તમે કાલ સમજાવ્યું નિશાબેન કે કાળ આપણને ના છોડે, આમ કે તમે હા, બોલ્યા એટલે ને એ એમ જ કાલ. કહું છું, હા. કે અત્યારે હમ આપણે જે સમજી રહ્યા છે કે આજે કરી રહીશું, કાલે કરી લઈશું, પણ કાળ હમ છે એ કાલ હમ તમારો કોળિયો કરી લેશે ક્યારે તમને ખબર નહીં પડે. એવું કયા સંદર્ભમાં કે છે? કારણ કે કાલ એ આપણી એક એક ક્ષણોને ઓછી કરવા વાળો છે. બરાબર. એટલે કોળિયો કરી લેશે. તમારે કશું હમ કશું ખાઓ, તમે ખાવા, હમ રીતાબેન આજનો દાવો લીજીએ રે કલ કો આપણે કશું ખાવાનું ખાઈએ, 10 કોળિયા હા આપણી થાળીમાં હોય, અને તમે હા એક કોળિયો લો તો 9 થયા, પછી 8 હમ થયા. એવી રીતના હમ આ સમય કાલ છે એ આપણો કોળિયો કરે છે. એટલે કે કાલગ્રસ્ત કરે છે. કઈ રીતે? તો કે ક્ષણે ક્ષણે તો આપણું જીવનની એ ક્ષણો ક્ષણો ઓછી જ થાય છે ને. હમ. એ કોણ કરી જાય છે? કાલ. હા, એ રીતે. સમય. બરાબર. બરાબર. હા, ખ્યાલ આવ્યો કે ભાઈ એ તો એના સમય એટલે આપણા એના રોજિંદા આપણા જીવનમાં જ શૈલીથી જ આપણું કાળ એ કરી જાય ને, એવું જ કહેવાનો મતલબ. જ્યારથી જન્મ્યા ત્યારથી કાળ તો કોળિયો કરે જ છે, કાલગ્રસ્ત કરે જ છે દરેકને. ક્યારે કોનો અંત થશે એ નથી ખબર, કારણ કે આખું ભોજન ક્યારે કોનું ખવાઈ જશે કોને ખબર. હમ, એ વાત સાચી. બરાબર. સમજણ પડી. એવું એલું વિચાર્યું તમે કાલે બોલ્યા ને એટલે મેં એ જ વિચારતી હતી. એમ તો કાળ કયા કારણથી આવે આમ? કાળ તો જ્યારથી એટલે આપણે ગયેલો સમય પાછો આવતો નથી એવું જ કહેવા માંગે છે ને? જન્મ લીધો ત્યારથી કાળ તો દરેકની પાસે કોળિયો કરે જે જ છે. જે હા સમય ગયો એ પાછો આવવાનો નથી એવું જ થયું ને એનો અર્થ હા, બીજો. એકેય ક્ષણ પાછી થોડી મળવાની છે. ક્ષણ તો હા, ઓછી થઈ ગઈ આપણી જીવનની. એટલે હેતલ કહે છે કે આજનો લહો લીજીએ રે કાલ કોને દીઠી છે. કારણ કે કાળ કોનો કોળિયો ક્યારે ગળી જશે પૂરેપૂરો એ ખબર નથી એમ. એટલે એક એક ક્ષણ આપણી ક્ષીણ કરવા વાળું છે. એ ઓકે, સમયના હજી તો હવે રહેવાનું જ આપણે. નીતાબેન, જે બીજું તમે કીધું કે સ્વભાવ શુદ્ધ, એમાં શું? અરે સોરી, નીતાબેન નહીં, મિલનબેન ગયા લાગે છે ફાઇનલી. આઈ થિંક મને નથી દેખાતા, હમણાં 1 ગયા. વાગે કામ છે એમને. હા હા, ગયા લાગે છે. કઈ નહીં, એમને જે 3 રીતે ધર્મનો આશ્રય ના કરે, એટલે સ્વભાવ દુષ્ટ હોય, જે 3 પ્રકારના દોષ ગણાયા, કે 3 પ્રકારના દોષના કારણે અ સુખ દુઃખ મળે એમ. 3 પ્રકારે કર્મના કારણે. કર્મ વિચારે તો પાંડવોને દુઃખ ન થવું જોઈએ. માણસને સુખ કે દુઃખ હોય એ 3 કારણે મળે. તો પહેલું પિતા, માતા અને સ્વભાવ. હવે એમાં પણ પાછું પિતા માતાનો તો કોઈ પણ પ્રકારનો હાથ છે જ નહીં એમાં, એ સ્પષ્ટ છે. હવે સ્વભાવ
દુષ્ટ હોય એ તો કેવું કે અ, ત્ર- ત્રણ રીતે ધર્મનો આશ્રય ન કરે, પણ જેનો સ્વભાવ દુષ્ટ નથી, એટલે પાંડવો તો સ્વભાવના ધર્મનું આચરણ કરવા વાળા છે, એટલે સ્વભાવનો દોષ તો એમનામાં છે જ નહીં, એટલે સ્વભાવનો દોષ નથી, એટલે એ ત્રણેય પ્રકારે જે ધર્મનો આશ્રય થવો જોઈએ એ કરી રહ્યા છે. કયા ત્રણ પ્રકાર ધર્મનો આશ્રય? તો નીતિ સંગત, સ્વભાવ શુદ્ધ અને ઈશ્વર સંબંધી. એમાં નીતિ સંગતમાં આપણે જોયું કે વિપ્રનો આશ્રય એટલે કે આચાર્ય હોય, ધર્માચાર્ય કે બ્રાહ્મણ વિપ્ર એટલે, તો એનો આશ્રય કરે તો એને આચાર શુદ્ધિ થાય થાય ને થાય જ. અને નીતિ સંગત ધર્મ પછી ખોટું ખોટું બતાવવાનું. આચાર્ય આશ્રય એટલે કયો? ઠાકોરજીનો તો તે શું કહો છો? આચાર્ય આશ્રય એટલે કયો હશે? ના ના ના, આચાર્ય એટલે વિપ્રનો આશ્રય આચાર શુદ્ધિનું સંપાદન કરે. એટલે વિપ્ર કહો કે તમે કોઈ ધર્માચાર્ય કે કોઈનું પણ, જેને પણ તમે આશ્રય કરો એ તમને આચાર શુદ્ધિનું સંપાદન કરાવે, આચરણ કરીને બતાવે એ આચાર્ય. એટલે મેં કીધું કે આચાર્ય આચાર શુદ્ધિનું સંપાદન કરે. નીતિ સંગત ધર્મ ચલાવે તે ધર્મ માર્ગે ચલાવે જે આવી રીતના વિપ્રનો આશ્રય કરે એને. અને ધર્મનો આશ્રય સ્વાભાવિક શુદ્ધિ આપે જ છે. એટલે બીજા નંબરનું જે બતાવ્યું સ્વભાવ શુદ્ધ, તો એ કેવી રીતે પ્રાપ્ત થાય? તો એ ધર્મના આશ્રયથી, કારણ કે ધર્મનો આશ્રય છે એ સ્વાભાવિક શુદ્ધિ એટલે કે સ્વભાવની શુદ્ધિ તો આપે છે આપે છે આપે જ છે. નેચરલી જે ધર્મનું આશ્રય કરે છે એ તો સદમાર્ગે જાય છે, કુમાર્ગે ક્યારેય જતો નથી. અને ભગવાનનો આશ્રય, ઈશ્વર સંબંધી જે આશ્રય કરે એનામાં ધર્મ સ્ફુરે છે, અને એ ઈશ્વર સંબંધી આશ્રય છે એ ઈશ્વરને પ્રાપ્ત કરાવવા વાળો એટલે કે ભગવાનને પ્રીતિ આપવા વાળો છે. હવે ભગવતી માસી જે કહેવા તમે માંગતા હતા કુબેર, તો યુધિષ્ઠિર રાજા આજે જ્યારે બધું જીતી લીધું છે અને શોભામાં રથમાં બિરાજ્યા છે, ત્યારે આપની શોભા કુબેર જેવી લાગે છે, પણ કુત્સિતમ વૈરમક્ષી વૈરમ એક્ષ એટલે ચક્ષુ યશસઃ, તો જેની કુદૃષ્ટિ છે, કુત્સિતમ વૈરમક્ષી યશસઃ, એ કુબેર. જેની દ્રષ્ટિ ખરાબ છે એનું નામ કુબેર. એવી રીતના અહીંયા કુબેરની પરિભાષા કરતા કહ્યું છે. બીજું કોઈ વૈષ્ણવ કોઈને પધરાયા હોય કે કઈક પ્રશ્ન હોય તો હવે આગળ વધવાનું તો શક્ય નથી અહીંયા આગળ, કારણ કે સમય ઘણો થઈ ગયો છે, અહીંયા રાખવું પડશે. ભીષ્મજીએ વર્ણવેલો ભગવાનનો પ્રભાવ, હું એક પેરેગ્રાફ લઈ લઉં. હવે છે ને આવતા ગુરુવારે અથવા તો પછી આવતા શુક્રવારે એ હું જણાવીશ, પણ હવે હું અવેલેબલ નથી, અને કાલે બીરવાબેન પણ અવેલેબલ નથી, એટલે કોઈ ઝૂમ જોઈન નહીં કરી શકે. ખાલી જે તમે લોકો વોટ્સઅપમાં કરવું હોય તો એ રીતે કરજો. પછી સોમવારથી બીરવાબેન ચોક્કસ ઝૂમ કરી શકશે, કાલનો દિવસ જ નહીં કરી શકે. એટલે અને હું મોટા ભાગે ગુરુવાર ચાન્સીસ ઓછા છે, એટલે આવતા શુક્રવારે જોઈન થઈ શકીશ, જો ગુરુવારે નહીં થવાય તો. તો ભીષ્મજીએ વર્ણવેલો ભગવાનનો પ્રભાવ એટલું લઈ લઉં છું, અને પછી આપણે પૂર્ણ કરીએ છીએ અહીંયા આગળ. એટલે તમે અને ફોઈ, ભગવતી માસી અને ફોઈ જે પણ ક્રમ લેવાનો હોય એ આગળ આવતીકાલથી
ચલાવજો. યુધિષ્ઠિર યુધિષ્ઠિર તમે પ્રજાનું રક્ષણ કરો. જેને તમે મામાનો પુત્ર માનો છો એ તો આદ્ય નારાયણ છે. એનો પ્રભાવ તો ભગવાન શંકર જાણે છે. હવે ખરી પ્રભુની ઓળખાણ કોના દ્વારા પ્રાપ્ત થશે? કારણ કે આગળ આવી ગયું કે મહાત્મ જ્ઞાન વિસરાઈ જવાના કારણે આ શોક થયો છે. જો ભગવદ ઈચ્છાથી પ્રાકૃત પ્રેમથી યુધિષ્ઠિર મહાત્મા જ્ઞાન ભૂલી ગયા છે. પ્રાકૃત પ્રેમ એટલે કયો પ્રેમ? લૌકિક. અહીંયા આગળ કયો પ્રેમ? મામા ભોણાનો જે સંબંધ બતાવ્યો એ પ્રેમ. કારણ કે કીધું ને કે તમે મામાનો પુત્ર માનો છો એ તો આદ્ય નારાયણ છે. એટલે એ લૌકિક પ્રેમ જે તમે જાણો છો એ નથી. એટલે મહાત્મ્ય જ્ઞાન ભૂલાઈ ગયું છે. કેમ? તો કે આદ્ય નારાયણ છે એની વિસ્મૃતિ થઈ ગઈ છે. એનો પ્રભાવ તો ભગવાન શંકર જાણે છે. સમગ્રનો સંહાર કરવા છતાં કૃષ્ણનું સ્મરણ કરવાથી શિવ કલ્યાણકારક ગણાય છે. દેવર્ષિ નારદ સૌને સંઘર્ષ કરાવે છતાં તેમને દોષ ન લાગે. કૃષ્ણનું સ્મરણ કરવાથી શિવ કલ્યાણકારક ગણાય છે. બાકી શિવ રુદ્ર છે એનું કાર્ય શું છે? પ્રલયનું છે ને. પણ એ પણ અહીંયા આગળ પ્રભુના સ્મરણમાં રહે છે તેથી કલ્યાણકારક ગણાય છે. દેવર્ષિ નારદ સૌને સંઘર્ષ કરાવે છે છતાં તેમને દોષ ના લાગે. કેમ? તો કે પ્રભુ કાર્યમાં જે પણ સંઘર્ષ પણ કરાવે છે એ પ્રભુ ઈચ્છાથી પ્રભુની સેવામાં રહીને કરાવે છે એટલા માટે નથી લાગતું. સૌને તે હિતૈષી લાગે. ભગવાન કપિલે સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન દેતા પુરુષનું કારણપણું હોવા છતાં એનું નિવારણ કરી પ્રકૃતિનું કારણ તત્વ કહ્યું છતાં દોષ ન લાગ્યો. આ છે ને આપણે પાછું સર્ગલીલામાં બહુ સારી રીતે આવશે એટલે અત્યારે આના પર વધારે ભાર નથી આપતી. પણ જે કપિલ દેવજીનું જે સાંખ્ય શાસ્ત્ર છે જેમાં પુરુષનું કારણરૂપ હોવા છતાં એનું નિવારણ કરી પ્રકૃતિનું કારણ તત્વ બતાવ્યું છે એ વર્ણન આવશે. પણ છતાંય કપિલ ભગવાનને ત્યાં આગળ દોષ લાગ્યો નથી એમ કહે છે. સાત્વિક રજસ તમસમાં તે ત્રણેય કેવળ કૃષ્ણના પ્રભાવથી ગુણાતીત ગણાયા. શેના માટે ગુણાતીત ગણાયા? તો પ્રભુના પ્રભાવથી. જેની સાથે તમે સ્નેહ કરો છો, મામાનો દીકરો ધારો છો, સચિવ બનાવીને, દૂત બનાવીને, સારથીને પણ બનાવ્યા એ ભગવાન તો અહંકાર વગરના સમદ્રષ્ટિવાળા છે, સર્વાત્મ રૂપ છે. એમનામાં મતિ વૈષમ્ય નથી. રાજન જુઓ, મારા જેવા અપરાધી પર કૃપા કરવા સ્વયં ભગવાન અંતકાલે પધાર્યા. ભક્તો ઉપર કૃપા કરવી એ ભગવાનનો અસાધારણ ગુણ છે. કૃપાથી અભય મળે તેથી ભગવાન ભજનીય છે. કોઈ પણ રીતે અંતે પ્રભુમાં મન પરોવે તેને મુક્તિ મળે. ભીષ્મજીએ હવે પ્રભુના પ્રભાવનું અહીંયા વર્ણન કર્યું છે યુધિષ્ઠિર પાંડવો સમક્ષ. કારણ કે એમના દ્વારા જ એમનો શોક દૂર થવાનો છે અને ભક્ત છે. અહીંયા પણ ભક્તનો ઉત્કર્ષ વધારનારા પ્રભુ. એક તો અપરાધ કર્યો છે, દ્રૌપદીજીનો અપરાધ થયો છે, અન્ન ખાધું છે દુર્યોધનનું, પણ છતાં ભક્ત છે તો એનો ઉદ્ધાર કરવા માટે, એને મુક્તિ આપવા માટે અને પ્રભુ પણ આ બોધ આપી શકતા, પણ ભક્ત દ્વારા પ્રભુના ગુણગાન કરાવીને, એટલે કે પ્રભુનો પ્રભાવ ભક્તે ગાયો અને ભક્ત દ્વારા એ શોકનો નાશ થવાનો છે. તો અહીંયા પણ ભક્ત ઉન્નતિકારક
ભક્તનો જ ઉત્કર્ષ વધારનારા છે. પ્રભુ પળે પળે ભક્તનો જ ઉત્કર્ષ વધારે છે. વૈષ્ણવો પધરાવજો, આ રીતે જ્યારે બેસાડશો ત્યારે વૈષ્ણવ એક વૈષ્ણવ યાદ આ કહી દો, પછી ભૂલી જાઓ તે વખતે. અત્યારે કહી દો પણ ચર્ચા નહીં થાય, પણ હું એક જ મિનિટ ખાલી પૂર્ણ કરું એ પહેલા કે ભક્તનો ઉત્કર્ષ વધારવા વાળા સમદ્રષ્ટિ વાળા છે, સર્વાત્મા ભાવ વાળા છે. એમનામાં મતિ વૈષમ્ય નથી, આ આવું પેલું આવું એવી રીતનું મતિ વૈષમ્ય પ્રભુમાં નથી. પ્રભુ સમદ્રષ્ટિ વાળા છે, એટલે મારા જેવા અપરાધી પર કૃપા કરવા આવ્યા છે. અને આપ સમજીને બેઠા છો કે મામાનો દીકરો છે એટલે સચિવે બનાવી દીધા, દૂતે બનાવી દીધા, સારથી પણ બનાવી દીધા. અને પ્રભુ અહંકાર વગરના સમદ્રષ્ટિ વાળા સર્વાત્મ રૂપ છે. તેથી આ સર્વ કંઈ આપે કર્યું પ્રભુએ પાંડવો માટે. એટલે અહીંયા આગળ આટલું જ નાનું છે, પણ પ્રભુનો પ્રભાવ ખૂબ સુંદર રીતે વર્ણવ્યો છે. મનન ચિંતન કરજો. હા ફોઈ, હવે લઈ લેજો. 2 વાર્તાજી યાદ આયા મને. પ્રસંગ પ્રભુનો ખાલી ઉત્કર્ષ નામ લઈ લો, કારણ કે સમય આપણો થઈ ગયો. સુરદાસજી ને માટે પધાર્યા ને પ્રભુ આંતર સ્થિતિ રે. હા, તમારી સ્થિતિ ક્યાં છે એમ. હા. ત્યારે અને સર્વાત્મ ભાવમાં પેલા રામાનંદ પર રામની ને એની અનન્યતા બતાવી. સર્વાત્મ ભાવ, સૌખાની બેટી, સર્વાત્મ ભાવ. અહીંયા તો પ્રભુનો એવો ભાવ બતાવ્યો છે, ભક્ત હા, તે એ ભાવ બતાવ્યો તે વૈષ્ણવ ભાવ આવ્યો ને, સર્વાત્મ ભાવ હતો એનામાં. એટલે રામાનંદી હતા તો એકબીજા લડ્યા નથી, ઠાકોરજી બોલ્યા ને, બધે પોતપોતાના પ્રભુમાં અનન્ય થઈને રહ્યા હતો. હું મનન કરીશ, મને નથી ખ્યાલ આવ્યો. અહીંયા પ્રભુનો જે ગુણ છે ને એટલે તમે એ રીતે કહેવા માંગો છો કે પ્રભુ બંનેની જોડે રહ્યા એમ. તમે કઈ રીતે કહેવા માંગો છો, મને નથી ખ્યાલ આવ્યો. સર્વાત્મ ભાવ ની વાત કરું છું. હા, પણ સર્વાત્મા હતો ભાવ ને. અહીંયા અત્યારે પ્રભુનું ગુણ બતાવી રહ્યા છે એમ. હવે વૈષ્ણવ ના બતાવું છું. વૈષ્ણવના નથી બતાવી રહ્યા, અહીંયા અત્યારે પ્રભુનું બતાવી રહ્યા છે કે પ્રભુએ આવો ભાવ છે, તેથી બધું જ કર્યું પાંડવો માટે. સચિવ પણ બન્યા, સારથી પણ બન્યા, દૂત પણ બન્યા, એ રીતે કહી રહ્યા છે. અને સુરદાસજીનું કઈ રીતે કીધું તમે? મારો સમય મને વધારે થઈ ગયો છે. પછી લઈ લેજો ને સુરદાસજીનું યાદ કરીને શાંતિથી. હા, મને શબ્દો ભૂલી જાય છે વખતે એટલે અંત સમયે જયારે પધાર્યા અને કીધું ને આપણે ગુસાઈજીએ કે પુષ્ટિ માર્ગનું જહાજ જઈ છે. પ્રભુ જાતે ગુસાઈજીને ઠાકોરજી સ્વયં એ રીતે તમે કહી રહ્યા છો ફોઈ? કે છે. હા, એટલે કે આખા સ્થિતિએ દર્શન આપવા પધાર્યા ને ઠાકોરજી. હા, બરાબર. હા, એ કહું છું. બરાબર, સરસ. પ્રભુને ભક્તો. હા, ખ્યાલ આવ્યો. આશરો લઈ લેશો? ખ્યાલ આવ્યો. થોડી ઉતાવળ થઈ ગઈ છે, કારણ કે મને 1 વાગ્યા સુધી જ ફાવે એવું હતું, પણ પછી લઈ લો. હા, લઈ લો. હા, લઈ લો. શ્રી વલ્લભાદી સખી દ્રઢ